શું કીધું? હરે કૃષ્ણ. આજે કદાચ ગિરિશાબેન નો જન્મ દિવસ છે, તો આપણે 3 વખત મહામંત્ર કરીએ. ઓકે ચોક્કસ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. ધન્યવાદ. બોલો, દિવસ હતો. તો હવે આપણે શરૂ કરીશું. અને કાકા તમારું માઇક મ્યુટ મેં કરી દીધું છે, એટલે અમે બધાનું મ્યુટ ઓલ કરી દીધેલું, એટલે જોઈ લેજો માઇક. મારું માઇક સંભળાય છે કે નહીં? હા, હવે સંભળાય છે. ઓકે, હરી બોલ, જય, વેલકમ બેક. આપણે ગઈકાલે ના શ્લોકમાં જે બહુ જ મહત્વનો શ્લોક હતો, પરમ રાધર પહેલાનો, જે તુંગ વિદ્યા માતાજીએ લીધેલો, એમાં મેં ખાલી ગઈકાલે કઈ થોડું જે બાકી હતું એડ કરેલું. તો આજે આપણે શ્લોક નંબર 41 વાંચીશું. હું જનરલી આ જે શ્લોકો જે છે એનો તાત્પર્ય શ્રી પ્રભુપાદજી આપે છે, અને ઉપરાંત બીજા આચાર્ય જે વૈષ્ણવ આચાર્ય છે, આપણા અલગ અલગ સંપ્રદાયના આચાર્ય છે, શ્રી સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય, સનક સંપ્રદાય, એમાં પણ નજર રાખતો હોઉં છું. તો મને આજે, એટલે આપણને ખ્યાલ છે, પણ ખાલી આજે હું વિચારતો હતો કે જે બીજા બધા આચાર્ય કેટલું બધું કોમેન્ટ્રી આપેલી છે, કેટલું સમજાવેલું છે, અને સમજતા એ બહુ ઈઝી નથી. તો શ્રીલ પ્રભુપાદજીએ કેવી રીતે એ બધા જ તાત્પર્ય નો જે સાર છે એ કેટલું સરળ ભાવે આપણી સામે રજૂ કર્યું છે. ઇટ્સ વન્ડરફુલ. કે જે વસ્તુ સમજવા માટે વાંચવું પડે, બુદ્ધિને કસવી પડે. માનો કે કોઈ શ્લોક હોય અને શ્રીલ પ્રભુપાદજી એને માટે 1 પત્તું લખ્યું કે 2 પત્તા લખ્યા હોય, પણ એ જે લખ્યું છે એ બીજા આચાર્ય જે લખ્યું છે એમાંનો સાર લખેલો છે. એટલે બહુ જ અગત્યનું પ્રભુપાદજીએ સમજાવ્યું છે. જે સાર છે એ સમજાવ્યું છે. There's a minimum thing we should read about Bhagavad Gita. નહીં તો we miss many things. અને બીજું એમ કે જે રીતે ફોર એક્ઝામ્પલ કોઈ, માનો કે તમે તમારા બાળકોને કંઈ શીખવાડતા હોય, રાંધવાનું હોય કે પછી બાઇક ચલાવવી હોય, એ શીખવાડતી વખતે તમે પહેલા એને જણાવો છો કે શું ન કરવું, કે કંઈ જોખમ આવે તો કેવી રીતે બચવું. એ જ પ્રમાણે શ્રી પ્રભુપાદજી પણ એમના તાત્પર્યમાં વારે વારે ચેતવણી આપ્યા કરતા હોય છે કે ક્યાં આપણે ભૂલમાં પડી શકીએ. એટલે શોઝ હિઝ જેન્યુઇન કન્સર્ન કે રીડર્સ, જે વાંચવા વાળા જે ભક્તો છે, એમને માટે એમને કેટલી ચિંતા હતી. ચિંતા મીન્સ જે કન્સર્ન, કે એ લોકોને ભૂલ ન થાય સમજવામાં. એટલા માટે એક રીતે સરળ કરી આપ્યું અને બીજી રીતે ચેતવણી પણ આપી, લાઈક ડૂઝ એન્ડ ડોન્ટ્સ. એટલે વેરી બ્યુટીફુલ. ઓકે, સો 41મા નંબરનો શ્લોક પણ બહુ જ અગત્યનો છે. બધા શ્લોક અગત્યના છે, પણ અમુક શ્લોકોમાં આચાર્યોએ વાતો વધારે કરેલી છે, કારણ કે એમાં અલગ અલગ ટોપિક્સ રહેલા હોય છે, અલગ અલગ પરસેપ્શનથી સમજવા માટે, અલગ અલગ એંગલથી સમજવા માટે.
આપણે ટૂંકમાં જેટલું થાય એટલું કહીએ છીએ અને એ જ કોશિશ રાખું છું, નહીં તો પછી ઘણી વખત ભગવદ્ ગીતા વાર્તાઓ નથી, એટલે એ સ્વાભાવિક છે કે સાંભળનારાઓનો રસ ઓછો થઈ શકે, પણ જો આપણે જીવનમાં સક્સેસ થવું જ હોય મનુષ્ય જીવનમાં, તો પછી અમુક વસ્તુઓને ન ઇન્ટરેસ્ટ હોવા છતાં સમજવાની જરૂર છે. એ સમજ્યા પછી ઇન્ટરેસ્ટ વધશે. તો ઓમ ગોવિંદ રાય પ્રભુજી, ઇફ યુ કેન રીડ નંબર 41 એન્ડ ભાષાંતર, it'd be nice. So chapter 2 श्लोक number 41. व्यवसायत्मका बुद्धि रेके हा कुरु नंदना बहुशाखाहानंतश्च बुद्धयो व्यवसायिनाम. अनुवाद. हे कुरुनंदन, જે મનુષ્યો આ માર્ગ પર છે તેઓ ઉદ્દેશ્યમાં દ્રઢ સંકલ્પ વાળા હોય છે અને તેમનું ધ્યેય પણ એક જ હોય છે. જેઓ દ્રઢ નિશ્ચય નથી તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભાજિત થયેલી હોય છે. હરે કૃષ્ણ. થેન્ક યુ. તો આપણે જે ગઈકાલે વાતો કરેલી થોડી શ્લોકને આધારિત અને અમુક સબ્જેક્ટ ટચ કરેલા કે સકામ કર્મ, નિષ્કામ કર્મ અને નિર્ગુણ કર્મ કે ભક્તિ, એમાં શું તફાવત છે એ થોડી વાતો કરેલી. હકીકતમાં આ જે પ્રકાર છે, જે લોકો સકામ કામીઓ હોય, સકામ કર્મીઓ હોય, જે મોટા ભાગના લોકો હોય છે, બહુ સ્વાભાવિક રીતે કયું કામ કરું છું, મને ફળની ઈચ્છા હોય. અમુક લોકો, જે લોકો જ્ઞાન માર્ગમાં આગળ વધવા કોશિશ કરી રહ્યા છે, એ લોકો નિષ્કામ કર્મને મહત્વ આપતા હોય છે અને ધીમે ધીમે નિષ્કામ કર્મ માંથી અકર્મ પર આવે છે. અકર્મ મીન્સ કે જે કર્મનું ફળ નથી. ફળ એટલા માટે નથી એમ કહેવાય છે કે જે કર્મો, જેમ ભગવાને કીધું છે, જન્મ કર્મ ચ મે દિવ્ય, એમણે એ પણ કીધું કે જે શું કીધું છે કે નમામ કર્માણી લિંપંતી ન મે કર્મ ફલે સ્પૃહા, કે મને કર્મ લાગતા નથી, કર્મના ફળને માટે ભગવાન બાધ્ય નથી. તો ભગવાન માટે કરેલા કર્મો એ અકર્મ કહેવાય, ભક્તિ છે. તો આ પ્રકારના લોકોની જે માનસિકતા હોય છે એમાં બહુ જ તફાવત હોય છે. કારણ કે આજે ફોર એક્ઝામ્પલ જે લોકો સકામ કર્મી છે, સકામ કર્મી મીન્સ કે જે લોકો કાર્યો કરે છે ઈચ્છા રાખીને કે આનું ફળ જે મળશે એનો હું અધિકારી બનીશ. એ પાપ કર્મ નથી, એમ નથી કહેતો, એ પુણ્ય કર્મ પણ હોય છે, પણ એની ઈચ્છાની જે આશા હોય કે હું આ પૂજા કરું છું, આજે ગાયને કંઈ ખવડાવું છું, કોઈ ગરીબને કંઈ આપું છું, કે કોઈ પણ સારા કાર્ય, એનો મને કંઈ પુણ્ય થશે, સારા કામ. ઘણી વખત આપણે ન જાણતા હોવા છતાં પણ જે આપણે પેઢીઓથી કરતા આવ્યા હોઈએ છીએ એ કરતા હોઈએ છીએ, વિચ ઇઝ નાઇસ, એ સરસ વસ્તુ છે. એમાં જે પુણ્ય કર્મ થતા હોય છે અને એ પણ શીખીએ છીએ, આ કરવાથી આ મળે, આ કરવું જોઈએ, તો આમ સારું, આપણને અલગ અલગ વાતો સમજ્યા હોઈએ છીએ. તો એ જે ઈચ્છાઓ જે છે, કોઈ માનો કે કોઈ સારી પોસ્ટ માટે કામ કરતું હોય, ભણવા ગણવાથી આગળ વધી શકીએ એ માટે કામ કરતું હોય, કે કોઈ પણ અલગ અલગ વાતની ઈચ્છાઓ હોય, સ્વર્ગમાં જવું છે કે પછી મોટા લીડર બનવું છે કે પછી સિદ્ધિઓ પામવી છે, અલગ અલગ સિદ્ધિઓ છે, 8 પ્રકારની સિદ્ધિઓ છે.
એ સિદ્ધિઓ પામવી હોય તપસ્યા કરીને, અલગ અલગ વિચારો હોય, તો ભગવાન કહે છે કે વિચારોની બુદ્ધિ જે છે અલગ અલગ પ્રકારની હોય છે, ઘણા પ્રકારની હોય છે. તો એ રીતે મનુષ્યો જીવનમાં આગળ વધી રહેતા હોય છે. તો અર્જુનને એવો વિચાર આવી શક્યો હોય કે ઘણા પ્રકારની બુદ્ધિઓ છે, ઘણા પ્રકારના કર્મો લોકો કરતા હોય છે, તો પછી મારે એવું શા માટે માની લેવું? ખાલી મને મારો મિત્ર કહે છે, હવે ગુરુ તરીકે સ્વીકાર્યા છે, પણ છતાંય છે તો એમનો મિત્ર, કે તમે જે કહો છો એને મનમાં આવી શકે વિચાર કે એ જ મારે કરવું અને બીજું કઈ ન વિચારવું, એ શા માટે હોય છે? એ વાતને સમજીને ભગવાન એના પ્રશ્ન કરતા પહેલા જ એનો જવાબ આપે છે. વ્યવસાયિત્મક બુદ્ધિ. વ્યવસાયિત્મક બુદ્ધિ મીન્સ જે બુદ્ધિ એક ધ્યેય તરફ બહુ સોલિડ, શું કહેવાય, એકાગ્ર ભાવથી રહેલી છે. અહીંયા જે ભગવાન કૃષ્ણ વાત કરે છે એ હકીકતમાં આપણે ગયા શ્લોકમાં જોયું, ગયા શ્લોકમાં એ ભક્તિની વાત કરે છે. ડિવોશનલ સર્વિસ ફોર ધ પ્લેઝર ઓફ લોર્ડ કૃષ્ણ, ધ પ્લેઝર ઓફ ધ લોર્ડ. તો એ જે રિઝોલ્યુટ, જે આપણે કહેવાય ને કે બહુ જ સ્ટ્રોંગ ફેથ, બહુ જ દ્રઢ નિશ્ચય કે હું આ જ સેવા કરીશ, કે હું ભગવાનની સેવા ગુરુ વર્ગોની આજ્ઞા પ્રમાણે, એમની શિખામણ પ્રમાણે હું કરીશ, અને પછી જીવનમાં જે પણ થાય થવા દો. એ જે વિશ્વાસ જે છે એ વિશ્વાસની વાત કરે છે કે એવી બુદ્ધિથી લોકો ભગવાનની પ્રાપ્તિ કરી શકે. બાકી બુદ્ધિઓ તો ઘણી હોય છે, અલગ અલગ લોકો અલગ અલગ વિચારતા હોય છે, અલગ અલગ સમજતા હોય છે, પણ જ્યારે આ જે બુદ્ધિ છે જે એક જ ધ્યેયમાં લાગી જાય કે મારે આ જ કરવું છે, જે નિશ્ચય જે છે, દ્રઢ નિશ્ચય જે છે, એની વાત ભગવાન કરે છે. તો બીજા અલગ અલગ વિચારો દ્વારા આપણે અલગ અલગ સમજી શકતા હોઈએ, પણ વી શુડ નોટ ગેટ ડાયવર્ટેડ. જ્યારે આપણે ભગવાનને પ્રતિ જ સેવા કરવાની ઈચ્છા રાખીએ અને સમજીએ કે જ્યારે આ જે કામ કરવાથી ભગવાન, કારણ કે બધી જ વસ્તુઓના મૂળ છે, સર્વ કારણ કારણ, જે ભગવાન છે બધા જ કારણનું કારણ છે, એ વિશ્વાસ સાથે આપણે જ્યારે સેવા કરીએ ત્યારે આપણને એમાં રસ વધે. એવું પણ નથી કે આપણને ચિંતા ન થાય હું શું થશે, પણ ધીમે ધીમે આપણને વિશ્વાસ વધે કે હું જો દ્રઢ નિશ્ચયથી ભગવાનની સેવા કરીશ તો મારા બધા જ કાર્યો જે સમાજમાં કરવાના હોય છે will be taken care of. અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે. ભગવાન કહે છે ને, આપણે સાંભળ્યું કે જે લોકો મારું સતત ધ્યાનમાં રાખે છે, તેનું ધ્યાન કરે છે અને સાથે સાથે એમના કાર્યો કરે છે, એવા લોકોની જે વસ્તુ એમની જે જરૂર છે એમને હું પૂરી પાડું છું અને એમની પાસે જે છે એમનું રક્ષણ કરું છું. અચ્છા, આ જે સ્ટેજ જે છે અનન્યાસ ચિંતયંતો મામ, એ આપણે ઇમિટેશનથી નહીં કરી શકીએ. શ્રીલ પ્રભુપાદજી કહે છે કે જ્યારે આ વસ્તુ ધીમે ધીમે આપણી પાસે આવે, યોક્ષમ વહામ્યહમ, કે જે ભગવાન જે પ્રોટેક્શન આપે છે, જે વિશ્વાસ છે, અવશ્ય રખી બે કૃષ્ણ, વિશ્વાસ પાલન, કે ભગવાન મારું ધ્યાન રાખશે જ રાખશે, એ વિશ્વાસ આપણે રાખવો જોઈએ, પણ ઇમેચ્યોરલી નહીં.
થિયોરેટિકલી આપણે સમજતા હોઈએ પણ પ્રેક્ટિકલી એ આપણે જ્યારે પ્રેક્ટિસ કરીએ ત્યારે ધીમે ધીમે વધે. ઘણી વખત ભક્તો જ્યારે કૃષ્ણ ભાવનામૃત કે ભક્તિમાં વધારે ધ્યાન આપતા શરૂ થાય ત્યારે શરૂઆતમાં વધારે પડતો વિશ્વાસ જેને કહેવાય કે હું આમ કરીશ, પણ એ સમજ્યા વગરનો જે વિશ્વાસ, એમાં અંધશ્રદ્ધાને કારણે લોકો ભૂલ કરતા હોય છે અને એવી ભૂલોને કારણે શ્રદ્ધા ગુમાવી બેસે છે કે ભાઈ મેં એમ વિચારેલું કે આ ભગવાન મારું ધ્યાન રાખશે તો હું પછી આ કામ નહીં કર્યું, પણ આ કામ ન પણ થયું, એ નહીં થયું, મારે આટલો લોસ થયો, મારે આટલી તકલીફ પડી ગઈ, મારે આમ થયું, ફલાણે આમ થયું, તો પછી ભગવાનનો શ્રદ્ધા મારે ન રાખવી જોઈએ, કારણ કે એ વાત ખોટી છે. એને માટે શ્રી પ્રભુપાદજી ચેતવણી આપે છે કે આપણે જે સ્ટેપ બાય સ્ટેપ shouldn't try to jump કે ઓકે હું આજથી આ કરું પછી મારું આમ થઈ જશે એમ. પ્રભુપાદ સમજાવે છે કે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ અને આ જે સ્ટેજ જે છે એને જમ્પ કરીને નહીં, કોઈની કોપી કરીને નહીં, જે લોકો મહાન ભક્તો છે એમની કોપી કરીને નહીં, પણ જે એ લોકો આપણને કીધું છે જેમ કે અનુસરણ કરો, અનુકરણ નહીં કરવાનું. તો અનુસરણ કરવું, જે એમની જે ભગવાને જે ગુરુ પરંપરા દ્વારા ગુરુ દ્વારા આપણને સમજાવેલું છે, જે આજ્ઞાઓ આપેલી છે, જે રસ્તાઓ બતાવેલા છે, એ ધીમે ધીમે આપણે જો ફોલો કરીએ અને સમજણપૂર્વક ફોલો કરીએ તો આપણે એ સ્ટેજ પર આવીશું જે સ્ટેજને ઘણા સંતો પ્રાપ્ત કરી શક્યા છે અને આપણે એને માટે આજે આજકાલ એમના દ્વારા કંઈ શીખી રહ્યા છીએ. ઓકે, તો ધીસ વોઝ બેસિકલી ધ પર્પોર્ટ ઓફ આ જે શ્લોક જે છે કે ભગવાન કહે છે કે અનેક પ્રકારની બુદ્ધિ છે, પણ જે લોકો વ્યવસાયિક બુદ્ધિ દ્રઢ નિશ્ચય દ્વારા આ કાર્ય કરે છે એ લોકો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. ઓમ, તું આપણે સમય છે તો તું બીજો શ્લોક વાંચ, તો આઈ કેન ટોક અબાઉટ ધેટ ઓલ્સો. મારું ધ્યાન આમાં 42 અને 43 શ્લોક એક સાથે છે. ઓકે, બરાબર, વાંચે. હા, ઓકે. યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદન્યા વિપક્ષિતઃ વેદવદારતઃ પાર્થ નાન્યદસ્તિ તિવાદિનઃ. 43 કામાત્માનઃ સ્વર્ગપરા જન્મ કર્મ ફલપ્રદામ ક્રિયા વિશેષ બહુલામ ભોગેશ્ચાર્ય ગતિ પ્રતિ. અનુવાદ: અલ્પજ્ઞાની મનુષ્યો વેદોની તે આલંકારિક વાણી પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે કે જે સ્વર્ગ પ્રાપ્તિ, ઉત્તમ જન્મ, સત્તા વગેરે માટે વિવિધ સકામ કર્મ કરવાની ભલામણ કરે છે. વિષય ભોગ તથા વૈભવી જીવનની ઈચ્છુક હોવાથી તેઓ કહે છે કે આનાથી વધારે સારું કંઈ જ નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ. તો અહીંયા ભગવાન કૃષ્ણ અર્જુનને થોડું આગળ કહે છે કે લોકો કઈ પ્રમાણે ઈચ્છાઓ રાખે છે. હવે ગઈકાલે મેં જે વાત કરી હતી એમાં મને પછી સીમાબેનની કૃપાએ મને પ્રશ્ન કરેલો લખીને કે સકામ કર્મ, કે હું માનો કે કોઈ વખત ભગવાનના સંતાનો છે એમ માનીને લોકોની કઈ સેવા કરું તો એ નિષ્કામ કહેવાય કે ભક્તિ કહેવાય? એટલે સરસ પ્રશ્ન છે. આ જે પ્રશ્નો થવા જોઈએ, હકીકતમાં આપણે કઈ સાંભળીએ છીએ એમાંથી પ્રશ્ન થવા જોઈએ, નહીં તો પછી હું પ્રશ્ન શરૂ કરીશ અને તમારા જવાબ આપજો મને. કારણ કે ઘણી વખત એવું થાય કે આપણે સાંભળીએ, આજે હું સાંભળું છું
અને આવતીકાલે બીજું કોઈ સાંભળું છું, બરાબર છે? તો જો આપણે એનો વિચાર ન કરીએ, આપણે શું સાંભળ્યું કે શું વાંચ્યું, તો પછી આવતીકાલના શ્લોકમાં જે સાંભળીશું સમજીશું એ આપણને યાદ રહે, પણ પાછળના શ્લોકમાં શું સાંભળેલું એ ભૂલી જવાય. જો એ ભૂલી જઈએ તો પછી આપણે પછીનો શ્લોક સમજવામાં પણ તકલીફ પડે. એ સેમ, ફોર એક્ઝામ્પલ, તમે 9મું ધોરણ ભણ્યા હો અને 10મામાં આવ્યા કે કોઈ બીજું મજામાં આવ્યા, તો પછી પાછળ શું આપણે ભણ્યા છીએ આપણને યાદ હોવું જોઈએ, તો આપણને બીજા ધોરણમાં સમજવાની સરળતા રહે. એ પ્રમાણે હકીકતમાં ઇસ્કોનમાં એક બહુ જ સરસ પદ્ધતિ છે કે ક્લાસના અંતમાં જ પ્રશ્ન કરવામાં આવે. આપણે સમયના અભાવને કારણે કે એવી રીતે આપણે નથી કરતા. હકીકતમાં જે કંઈ બોલવામાં આવે પછી પ્રભુપાદજી પૂછતા એની ક્વેશ્ચન કે કોઈ પ્રશ્ન છે, અને ઇસ્કોનના ભક્તો એ જ સિસ્ટમ ચલાવે છે. અને આઈ થિંક વી કુડ ઇન્ટ્રોડ્યુસ ધેટ, કારણ કે એમાં ઘણો ફેર પડે કે ચલો આપણે શું સમજ્યા આજે, તમારો કોઈ પ્રશ્ન છે, તાત્કાલિક જો તમને ઉત્તર મળી જાય તો એ ક્લેરિટી આવે પછીના શ્લોકમાં સમજવા માટે. નહીં તો ઘણી વખત એવું લાગે કે આ શ્લોક તો એવો જ છે જે પાછળ થયેલો, અને અથવા તો પછી એ શ્લોક સમજાય નહીં. તો આઈ થોટ ધેટ આપણે આગળના શ્લોક કરતા પહેલા તમારો કોઈ પ્રશ્ન હોય, આપણી પાસે 5 મિનિટ કદાચ છે આજે, તો કોઈનો પ્રશ્ન હોય આજના કે કાલના શ્લોકમાં તો કરી શકો છો. તો વિલ એડ્રેસ, ઇટ વિલ ઓલ્સો બેનિફિટ અધર્સ કે જે લોકોને પ્રશ્ન હોવા છતાં ન પણ પૂછ્યું હોય કોઈ પણ કારણે. અને ઘણી વખત એવું પણ થાય કે કોઈ પ્રશ્ન સાંભળીએ તો આપણને એ પ્રશ્નના ઉત્તર જાણવાની ઉત્સુકતા વધે. તો તમારો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. નહીં તો પછી આપણે, કારણ કે શ્લોક વિલ સ્ટાર્ટ ટુમોરો ઓનલી, કારણ કે એ પણ બહુ જ અગત્યના શ્લોકો છે. ભગવાન કૃષ્ણ જે સમજાવે છે, તો તમારો કોઈ પ્રશ્ન હોય કે ઇવન પાછળના શ્લોક કોઈ પ્રશ્ન રહેલા હોય તો કયો, મને કોઈ પ્રશ્ન યાદ આવતા નથી. અમુક પ્રશ્નો ભક્તોએ પૂછેલા છે, એ મને યાદ આવે તો હું એનો એડ્રેસ કરું, પણ હકીકતમાં અધરવાઇઝ નહીં તો વી કેન સ્ટાર્ટ નશિંગ આર ટેમ્પલ. ભરતભાઈ, પણ કૃપાએ જે પૂછ્યું તું એનો જવાબ તો આપો. ઓછા, એણે એમ પૂછેલું કે એ એક જ કહેવાય. સોરી, થેન્ક યુ. તો એણે પૂછેલું કે એ એક જ કહેવાય એમ, એટલે મેં કીધું કે આત્માની સેવા એ આત્માની સેવા છે, અને ભગવાનની સેવા ભગવાનની સેવા છે. આપણે સમાજમાં એક મોટી વાત બધા લોકો બોલતા રહ્યા છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. એ હકીકતમાં ખોટું છે. આઈ એમ સોરી ટુ સે ધીસ. એ સાચું છે એક અર્થમાં અને ખોટું છે બીજા અર્થમાં. કારણ કે જ્યારે આપણે સમજીએ કે માનવ સેવા જે છે એ શા માટે પ્રભુ છે. હવે માનવ છે તો શરીર છે, તો શરીર છે. તમે જે આત્માની સેવા કરો છો તો પછી તમે કૂતરા, બિલાડા, પક્ષી, પશુ, વાંદા, કીડા મકોડા, સાપ બધાની સેવા કરો, ખાલી માનવની શા માટે? એટલે હકીકતમાં આપણી જે સંકુચિત વૃત્તિ થઈ ગઈ છે કે આપણે માનવોને સહાય કરીએ, એ આપણે શરીરની સેવા કરી છે, આત્માની સેવા નથી કરતા. અને જો આપણે એમ માનીએ કે હા, આત્માને માનીને સેવા કરું છું, તો પછી એ સારું છે, ખરાબ નથી. પણ એ ભગવાનની સેવા એટલા માટે નથી કે જો આપણે ભગવાનની સેવા સમજતા હોઈએ તો આપણે બધા આત્માઓને ભગવાનના
અંશ સમજીને સમાન ભાવે સેવા કરીશ. પછી હું એને કોઈ દુશ્મન નહીં જોઉં કે આ મારો દુશ્મન છે, એની સેવા માટે મારે શા માટે કરવી જોઈએ? ખાલી મારા મિત્રની સેવા કરું. જે લોકો મને ગમે એની જ સેવા કરું, નહીં ગમે એની સેવા નહીં કરું. એ વાત આપણા મનમાં નહીં આવે. એટલે આ સ્ટેજ પર જ્યારે આપણે આત્માઓને આત્મા સમજતા નથી, શરીર સમજીએ છીએ, તે આપણે સમજવું જોઈએ કે આપણી જે સેવા કરવાની ઈચ્છા જે છે એ શરીર પૂરતી છે. કોઈ પક્ષીઓ આપણને ગમે છે, કોઈ પ્રાણીઓ આપણને ગમે છે, આપણી સેવા કરીએ છીએ. પણ જે ઇવન ઇફ યુ થિંક એ આત્માની સેવા કરીએ તો પણ આત્મા તો આત્મા છે, ભગવાનનો અંશ છે. પણ જે નિષ્કામ જે સેવા એને પૂછેલું કે જે આપણે સેવા કરીએ નિષ્કામ ભાવે સેવા કરીએ છીએ એ શું ભક્તિ જ ન કહેવાય? એટલે મેં કીધું કે ના, એ અલગ છે. એ નિર્ગુણ નથી. કારણ કે નિર્ગુણ મીન્સ તમે જે સેવા કરો છો એનું તમને પુણ્ય મળશે. તો પુણ્ય જો મળે છે એ તો સાત્વિકતાનું પરિણામ છે કે સત્વ ગુણના કાર્યો કર્યા કે સારા કાર્યો કર્યા એને આપણને પુણ્ય મળ્યું, પણ એ તો નાશ થશે. પણ જે ભક્તિ જે છે, નિર્ગુણ જે છે, નિર્ગુણ સેવા, જેને આપણે ગઈકાલે વાત કરી, એકચ્યુઅલી ઇઝ નોટ ઇટ્સ અ બિટ ટેકનિકલ વર્ડ, હકીકત મને ભક્તિ જ કહેવાય. તો જે કર્મ ભગવાનના આનંદ માટે, ભગવાનની સેવા માટે કરીએ છીએ, એ ભગવાન અવિનાશી હોવાને કારણે એ કાર્યો પણ અવિનાશી છે. કારણ કે એ કાર્યો પ્રકૃતિના 3 ગુણથી પ્રભાવિત નથી. એટલા માટે મેં એનો જવાબ એવો આપેલો કે લોકોની સેવા ભગવાનની સેવા છે માનીને કરીએ તો એ ભક્તિ નથી. એ સારા કાર્યો છે, પણ એ ભક્તિથી અલગ વસ્તુ છે. એમ મેં જવાબ આપેલો. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? તો કાકા ઓલરાઈટ. હવે 10 મિનિટ છે, તો પ્રશ્ન વાળું કરીએ કે આપણે નરસિંહ આરતી સ્ટાર્ટ કરીએ? નરસિંહ આજે 10 મિનિટ કેમ છે? મારો ઘડિયાળમાં કઈ ફેર પડે ખબર નથી પડતી. મારે ટાઈમ થોડું ઉલટું પુલટું થઈ ગયું. મેં કીધું કદાચ અત્યારે 10, હવે આપણને 6-7 મિનિટ બાકી હશે. બીજે કઈ પ્રશ્ન હોય તો કરો. છે, મને થોડોક છે. આમાં કીધું છે કે જે મનુષ્ય જે માર્ગ પર છે તે ઉદ્દેશ્ય અને દ્રઢ સંકલ્પ વાળા હોય છે અને તેમનું ધ્યેય પણ એક જ હોય છે. હવે ઉદ્દેશ્યમાં અને ધ્યેયમાં મને થોડુંક ફરક નથી ખબર પડતી શું છે. અને આપને ધ્યેય પણ ખબર પડી જાય તો જે દ્રઢ સંકલ્પ કર્યું નથી તો એ પણ એ માર્ગમાં ગણાય કે અગર હોય તો એ સંકલ્પ ક્યાંથી લાવે? એટલે આટલા પ્રશ્ન થોડાક મારા મગજમાં ચાલતા હતા. એટલે ગયા શ્લોકના પ્રશ્નો છે ને? 41. અચ્છા, સંકલ્પ ક્યાંથી આવે? જો આપણે સમજીએ વસ્તુનું મહત્વ તો આપણને સંકલ્પ આવે. હું આજે મારે આ વસ્તુ ભણવી છે, આ ડિગ્રી લેવી છે, નિશ્ચય ક્યારે થાય? જ્યારે હું સમજી શકું કે એ ડિગ્રી નું મહત્વ શું છે. જો મને ખબર જ ન હોય તો પછી એ મને દ્રઢ નિશ્ચય નહીં થાય. ઓકે, બધા કરે છે, કરીએ, બરાબર, પણ મારે કરવું જ જોઈએ એ ત્યારે થશે જ્યારે આપણને એ વાતની, એમના મહત્વની ખબર પડશે. તો સંકલ્પ મને બહુ સિમ્પલ એ છે કે આપણે સમજીએ કે આપણે જેને માટે કોશિશ કરી રહ્યા છીએ એ કેટલું મહત્વનું છે. જો એ નહીં સમજીએ મહત્વ તો આપણને દ્રઢ સંકલ્પ નહીં થાય. અચ્છા, એ છે ખાલી બાહ્ય, શું કહેવાય, એક્સટર્નલ રીઝન. પણ જો ભગવાન, આપણે આગળ વાંચેલું શ્લોકોમાં કે જે લોકોના પાપ નાશ પામ્યા છે અને જેમના પુણ્યનો ઉદય થયો છે એ લોકો, ભગવાન કહે છે કે મારી ભક્તિમાં દ્રઢ નિશ્ચયથી લાગી શકે છે. એ તને શ્લોક યાદ હોય તો
મને યાદ નથી પણ ગઈકાલે મેં વાત કરી એની. તો ભગવાન કહે છે કે જે લોકોના પુણ્ય નાશ પામ્યા છે અને જે લોકોના પાપ નાશ પામ્યા છે અને પુણ્યનો ઉદય થયો છે, એ લોકો મારી ભક્તિ નિશ્ચય દ્વારા કરી શકે છે. તો આપણા હૃદયમાં જો પાપ રહેલા હોય તો આપણે જો સંકલ્પ કરીએ ને તો પણ સંકલ્પ ન રહે. એ ફરીથી આપણે પડીશું કે આ ભગવાનની ભક્તિ કરવી જ છે, કરવી જ છે, કરવી જ છે. 1 દિવસ 2 દિવસ 1 મહિનો 2 મહિનો 1 વર્ષ, પણ જો સાથે સાથે આપણે પાપ કરતા રહીશું ને તો આપણને એ સંકલ્પ નહીં રહે. એ ધીમે ધીમે આપણે ફરીથી નીચે પડીશું, ફરીથી ઉપર આવીશું. પણ જ્યારે આપણા પાપનો નાશ થઈ જશે ત્યારે આપણી જે સંકલ્પ શક્તિ છે એ ઓટોમેટિકલી દ્રઢ બનશે અને આપણે આગળ વધીશું. ઓકે, મેક સેન્સ? ઓકે, યસ યસ. તો હવે આપણે નર્સિંગમાં આરતી અને કીર્તન સ્ટાર્ટ કરીશું. તો આજે દિશા દીદી નર્સિંગમાં આરતી કરશે. તો હું દિશા દીદીને વિનંતી કરીશ કે નર્સિંગમાં આરતીની શરૂઆત કરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, સંભળાય છે? હા, સંભળાય છે. નમસ્તે નરસિંહાય પ્રહલાદ લાદનાયિને હિરણ્યકશિપુર્વક્ષः શીલટંકાનખાલાય ઈતો નરસિંહ પરતો નરસિંહ યતો યતો યામિ તતો નરસિંહ बहिर्नरसिंहा हृदये नरसिंहा नरसिंहदिं शरणं प्रपदे तव करकमलवरे नखम् अद्भुतशृङ्गारं दलितहिरण्यकशिपो तनुभृङ्गम् केशवधृत्या नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेवा जय नरसिंहदेवा नरसिंहदेवा जय नरसिंहदेवा जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय गुरुदेवा गुरुदेवा जय गुरुदेवा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे